થોડા સમય પહેલા જ ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકારે જવાબ રજૂ કર્યો હતો કે આગામી દિવસોમાં 12,000 કરતાં પણ વધારે પદો પર ભરતી થવાની છે અને આ જ ભરતીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। જી હા, આજે જ આ નવી ભરતીની જાહેરાત થવાની છે। પોલીસ ભરતીમાં 12,000 કરતાં પણ વધારે પદો પર ભરતી થવાની છે, જેમાં આ અંગે હવે સરકાર થોડી ક્ષણોમાં જાહેરાત કરવાની છે। પોલીસ ભરતીના જે નવા નિયમો છે તે જાહેર થઈ ચૂક્યા છે, જેમાં આ વખતે હવે નવી ભરતી અનુસાર વજન ધ્યાનમાં નહીં લેવાય, સાથે સાથે જે દોડના માર્ક્સ ગણવામાં આવતા હતા તે પણ હવે નથી ગણાતા। સાથે સાથે જે પરીક્ષા લેખિત પરીક્ષા તેમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે આ નવા નિયમો સાથે નવી ભરતી થવા જઈ રહી છે તેની જાહેરાત આજે થવા જઈ રહી છે। થોડા સમય પહેલા જ ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકારે જવાબ રજૂ કર્યો હતો કે આગામી દિવસોમાં 12,000 કરતાં પણ વધારે પદો પર ભરતી થવાની છે અને આ જ ભરતીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। જી હા, આજે જ આ નવી ભરતીની જાહેરાત થવાની છે। પોલીસ ભરતીમાં 12,000 કરતાં પણ વધારે પદો પર ભરતી થવાની છે, જેમાં આ અંગે હવે સરકાર થોડી ક્ષણોમાં જાહેરાત કરવાની છે। પોલીસ ભરતીના જે નવા નિયમો છે તે જાહેર થઈ ચૂક્યા છે, જેમાં આ વખતે હવે નવી ભરતી અનુસાર વજન ધ્યાનમાં નહીં લેવાય, સાથે સાથે જે દોડના માર્ક્સ ગણવામાં આવતા હતા તે પણ હવે નથી ગણાતા। સાથે સાથે જે પરીક્ષા લેખિત પરીક્ષા તેમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે આ નવા નિયમો સાથે નવી ભરતી થવા જઈ રહી છે તેની જાહેરાત આજે થવા જઈ રહી છે।